નમસ્કાર. આજના વિદાય સમારોહના પ્રમુખ શ્રી પી.આર. પટેલ સાહેબ, મંચસ્થ મહાનુભાવો, આપણા વચ્ચેથી વિદાય લઈ રહેલા શ્રી યુ.આર. પટેલ સાહેબ, મિશ્રા સાહેબ, ગીતાબેન અને ડૉક્ટર સાહેબ, ઉચ્ચ અધિકારીગણ, બહેનો અને બાળકો. વિદાય સમારોહને આપણે બીજી રીતે ફીડબેક સમારોહ પણ કહી શકીએ, જેમાં આપણે એમની સાથે જે સમયગાળો છે, જે એમના ઓબ્ઝર્વેશન આપણે જે કર્યું છે તે આપણે એમના વિશે કહેતા હોઈએ છીએ, તેમનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ, કદર કરતા હોઈએ છીએ. અને જે જઈ રહ્યા છે, વિદાય લઈ રહ્યા છે, લઈને જઈ રહ્યા છે, તે લોકો તેમના પોતાના અનુભવો, જે એમણે કંઈ તકલીફો સહન કરી છે, એ આપણને કહેતા હોય છે. શેર એકબીજાનું વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે, અનુભવોનું આદાન પ્રદાન. અને આ વસ્તુને બંને જગ્યાએ પોઝિટિવ લેવામાં આવે, આ ફીડબેકને, અને તો તમારા ફ્યુચરના રોડમેપ બનાવવા માટે, પ્રોગ્રેસનો રોડમેપ બનાવવા માટે આ ફીડબેકનો તમે ઉપયોગ ઇનપુટ્સ તરીકે લઈને ભવિષ્યનો સારો રોડમેપ બનાવી શકીએ. હું મારી સિવિલ ટીમ વિશે સૌપ્રથમ એક વાત કહી દઉં કે આપણે કોઈપણ જર્નીમાં જે સારા સંસ્મરણો હોય એ આપણે યાદ કરતા હોઈએ છીએ, પરંતુ એમનું વેઇટેજ ઓછું હોય છે. એમાં જે મુસાફરીમાં, જર્નીમાં જે તમને તકલીફો પડી છે, જે ટેન્યુરમાં તમારા, એ વધારે, એનું વેઇટેજ આપણે વધારે હોય છે, એની વધારે ચર્ચા થતી હોય છે. તો હું મારી સિવિલ ટીમની, જે મેં એમને 2 વર્ષથી એમના કામને મેં સુપરવાઇઝ કર્યું છે, એમને ક્લોઝલી જોયું છે, તો એના વિશે હું વાત કરું તો એમની તકલીફોથી આપણે વાત કરીએ તો એમને સૌપ્રથમ તો એક્યુટ શોર્ટેજ ઓફ સ્ટાફની શોર્ટેજ હતી અને છે. બીજું, અત્યારે ઠીક છે, એકાદ વર્ષ પહેલાં તો બજેટનું પણ કન્સ્ટ્રેન્ટ હતા. મને યાદ છે સાહેબ એવું કહેતા કે ભાઈ હવે સિવિલના કામને થોડા ફેઝ મેનરમાં કરો અને થોડું રહેવા દો. ફર્નિચરની ફાઇલ હતી, ઘણી ફાઇલો અમે આપણે ચડાવી દીધી હતી, હોલ્ટમાં રાખી હતી કે ભાઈ પેલા જનરેશનને રિલેટેડ છે, એમાં બજેટ વાપરીએ. ત્રીજું, કુદરતી હોનાર હતો, બીપરજોય આવ્યું, પછી જન્માષ્ટમી ઉપર અતિ ભારે વરસાદ ને વાવાઝોડું, બધા ઝાડ પડી ગયા, 2-3 દિવસ લાઇટ નહોતી, પાણીનો સ્ટોક કરવો, ઘરઘંટી ચલાવવી, આ ઘણા બધા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું જે હતું, એમાં એવી તકલીફોનો સામનો કર્યો છે સિવિલ ટીમે. હવે આવી તકલીફોમાં પણ, આવા વિપરીત સંજોગોની સામે લડીને પણ આ સિવિલ ટીમના માટે હું પ્રાઉડ અનુભવું છું કે એમણે ઘણા માઇલસ્ટોન, ઘણા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. સૌપ્રથમ પ્લાન્ટની વાત કરીએ તો પ્લાન્ટમાં 15 થી 20 વર્ષ સુધી રિઝર્વેર, રો વોટર પંપ હાઉસ, એના સમ્પ ક્લિનિંગ નહોતા થયા. લાસ્ટ એઓએસમાં એ બધા સમ્પ ક્લિનિંગનું પ્લાનિંગ કર્યું, સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. એમાં જે કંઈ તકલીફો પડી છે એ અમે જાણીએ છીએ, જે અત્યારે ચર્ચાનો વિષય નથી, પણ ઘણી, મતલબ એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે મારી સિવિલ ટીમે. એમાં ખાસ તો આ CW પંપ હાઉસનું જે સમ્પ છે, ત્યારે છેલ્લે એવું આવ્યું કે ભાઈ આ પણ ક્લીન કરવું છે, અને કોઈ ઓર્ડર હતો નહીં, ત્યારે અમે બધા સાથે રહીને પંપ લગાવીએ, હોઇસ્ટને ચલાવતા હતા, પાઇપો લે કરતા હતા, એ બધું કરીને પણ CW સમ્પ ક્લિનિંગનું કામ પૂર્ણ કરેલ હતું. પછી IDCT ક્લિનિંગ, તો એમાં એજન્સી સારી નહોતી, કેટલું ફોલોઅપ કરીએ તો કામનું, મતલબ એના પાસે રિસોર્સિસ નહોતા, એવી પાર્ટી પાસે પણ આપણે ગમે તેમ કરીને એ કામ પૂર્ણ કરાવ્યું હતું. તો એક તો એ સારું એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બીજું, આસફાલ્ટ રોડ, ફેબ્રુઆરી 23થી એ ફાઇલ ચાલતી હતી. વચ્ચે તો એક સમય એવો આવ્યો કે ED સાહેબનો રિમાર્ક હતો કે ભાઈ આ GMDCને આપવાનો છે તો રોડની જરૂર નથી. પછી મેં એને એવું વ્યવસ્થિત જસ્ટિફિકેશન આપ્યું હતું કે ભાઈ કદાચ ગમે તેને આપશું પણ રોડ અત્યારે ચાલે એવા નથી. અને જે MD સાહેબને જે ગુરુકૃપાએ રજૂઆત કરી હતી, એ અમે લેટર બધા સાથે જોડ્યા, અને કે ભાઈ રોડ તો જોશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગમે તે પ્લાન્ટ ચલાવે પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. મેનેજમેન્ટ એગ્રી થઈ ગયું, અને રોડની આપણને 1.5 વર્ષ પછી એપ્રુવલ મળી ગઈ, અને અત્યારે પ્લાન્ટ અને કોલોની બંનેમાં સારું એવું રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે.
રોડના કામ વખતે પણ આપણે સુપરવાઇઝરની જરૂર હતી, સ્ટાફની જરૂર હતી, ઘણી રજૂઆતો કરી, પરંતુ સ્ટાફ આપણને ડેપ્યુટેશનમાં મળ્યા નહીં. તો આ જ લોકોએ ગમે તેમ કરીને વ્યવસ્થા કરીને એક રવા પર જાય, એક પ્લાન્ટ મારે, એક પેપર વર્ક કરે, એક બીજા કામ કરીને એમ ગમે તેમ સુપરવાઇઝિંગ કરીને આપણું રોડનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. પછી સોલારની વાત કરીએ તો L&Tના ઘણા ઇસ્યુ આવતા એ ઉત્સવ પટેલ સાહેબ એમની સૂઝબૂઝથી સોલ્વ કરતા હતા. અને એક આપણો એક માઇલસ્ટોન છે, જે પાયલોટ પ્રોજેક્ટ છે, એ બહુ સફળતાપૂર્વક પૂર્ણ થયો. 10 મેગાવોટ મંજલ, ત્યાં લોકલ પબ્લિકના ઘણા ઇસ્યુ હતા. ઉત્સવ પટેલ સાહેબે મામલતદારને બહુ સારી રજૂઆતો કરી અને આપણે એ કેસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જે કેસ હતો એ આપણે ફેવરમાં એનો ચુકાદો લાવવામાં એમનો સિંહ ફાળો છે. પછી આપણે કોલોનીની વાત કરીએ તો ક્વાર્ટરની સ્ટેબિલિટી વર્ષોથી થઈ, શરૂઆતથી જ થઈ નથી. એ ગીતાબેને સખત મહેનત કરીને ક્વાર્ટરની સ્ટેબિલિટી એક ક્વાર્ટરને ચેક કરાવ્યું, એનો સ્ટેબિલિટીનો રિપોર્ટ આવી ગયો છે. આપણે બધાને જે નવા ક્વાર્ટર આપવા માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ અને ક્વાર્ટર ખાલી કરવાની નોટિસ અપાઈ ગઈ છે. તો આવા જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ એમ એક સારા આવા તો આંગળી આપણે જે મેજર મોટા કામો આપણે કહું છું, એવા તો અસંખ્ય કામો એમણે કર્યા છે. બીજું જે મેં કીધું એમ કન્સ્ટ્રેન્ટ હતા, વિપરીત પરિસ્થિતિ હતી, તો થોડા કામ આપણે રહી ગયા હોય, જેમ કે બ્યુટિફિકેશન, કોલોનીને વધારે સારી બ્યુટિફિકેશન કરવાનું હતું. અત્યારે જોગર્સ પાર્કનું ચાલી રહ્યું છે સાહેબના વડપણ હેઠળ. બીજું આપણે ADM સર્વિસ બિલ્ડિંગ એનું રિનોવેશન, એવા મોટા થોડા કામ રહી ગયા છે, જે પાઇપલાઇનમાં આપણે ભવિષ્યમાં આપણા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એ આ કામોને પૂર્ણ કરશે, ઇનિશિએટ કરશે. આ જે મૂલ્યાંકન છે, આ જે ઓબ્ઝર્વેશન છે, એ મારું પોતાના મંતવ્ય છે. એમાં દરેક વ્યક્તિનું મૂલ્યાંકન આપણે કરતા હોઈએ ત્યારે એ વ્યક્તિના પણ પોતાના જે પરસેપ્શન હોય એ આવી જતા હોય છે. મારી ઇમોશન્સ, બિલીફ, થોટ એ પ્રમાણે કદાચ હું આ મૂલ્યાંકન કરવામાં કંઈ ક્ષતિ રહી જતી હોય, મે બી આઈ એમ ઇન શોર્ટ ઓફ વર્ડ્સ, પ્લીઝ હેલ્પ મી, કરેક્ટ મી. આપણે બધાએ સાથે મળીને એમનું મૂલ્યાંકન કરવું છે. ક્યાંક હું ટૂંકો પડતો હોઉં તો આપે મને શબ્દોરૂપી ટેકો આપીને એમના મૂલ્યાંકનમાં મદદ કરશો. હવે મારા ત્રણેય કે ડૉક્ટર સાહેબ, એમનો જે સ્વભાવ વિશે વાત કરીએ તો હાર્ડવર્કિંગ, સિન્સિયર, ઓબિડિયન્ટ. ઘણા આવી વિપરીત પરિસ્થિતિ હતી પણ ક્યારેય એમણે આપણી સાથે અસભ્ય, ઉદ્ધતાભર્યું વર્તન ક્યારેય કર્યું નથી. આપણને એવું લાગે કે CEO કે IAS ઓફિસરના ઇન્ટરવ્યૂ કેવા આવતા હશે. એમના ઇન્ટરવ્યૂનો જે મેઇન હાર્દ હોય છે એ આ જ હોય છે કે એ વ્યક્તિઓ વિપરીત પરિસ્થિતિમાં એમના સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરે છે, એનું મગજ મતલબ સ્ટેબલ કઈ રીતે રહી શકે છે, એના માટે એવો આડાવડા પ્રશ્નો પૂછીને એ ચેક કરતા હોય છે. તો મારી આ ટીમ છે એમણે બહુ સ્ટેબિલિટી પોતાની ક્યારેય ગુમાવી નથી. ડૉક્ટર સાહેબ વિશે વાત કરું તો ઓલરાઉન્ડર છે. તેઓ MD નથી પણ MDથી ઓછા પણ નથી. બધું જ નોલેજ છે એમની પાસે. ઓપરેશન કે આ તે MSની જેમ કરી નથી શકતા. બાકી કંઈ પણ પ્રશ્નો, મેં તો ઘણા મારા ફાધરના ઇસ્યુ હતા, બીજા પર્સનલ આપણે કંઈ પણ ઇસ્યુ સાહેબને કહીએ એટલે તરત એમનું ડાયગ્નોસિસ એ રિપોર્ટ વાંચીને કહી દે કે આમાં આ તકલીફ છે. પછી એ લોકોને આપણે પૂછીએ કે આવું સાહેબે કીધું, તો હા અમને સાહેબ એવું જ કીધું છે, MD MS જે હોય એ લોકોને. તો સાહેબ એના ફિલ્ડમાં એક્સપર્ટ છે અને હંમેશા હસતા રહે, આપણને નવા વસ્તુઓનો અનુભવ કરાવે કે આજુબાજુનું. પછી ખાવા પીવાના શોખીન છે ડૉક્ટર સાહેબ. એટલે એ પોતે તો જમે પણ તમને પરાણે જમાડે. આપણે એમ કે મને ડાયાબિટીસ દવા લઈ લેજો પણ આજે તો તમારે આ સ્વીટ ખાવું જ પડશે. એટલે એવા આમ હસી મજાક અને સ્માઇલિંગ ફેસ ને બહુ સારો સ્વભાવ છે. હું આ ત્રણેય મારા સિવિલ એન્જિનિયર ડૉક્ટર સાહેબને મિસ કરશું. આપણે જીસેક કંપની એમના કાર્યને આપણે બિરદાવીએ છીએ અને આપણે એમને સતત મિસ કરશું. આપણે શુભેચ્છા પાઠવીએ કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં આ જ કર્તવ્ય નિષ્ઠાથી, પ્રામાણિકતાથી પોતાનું કાર્ય કરશે, આ જ ઉત્સાહથી, અને ત્યાં પણ એ પોતાની આગવી ઓળખ ઊભી કરશે એવી મારી શુભેચ્છા. થેન્ક યુ.